તમારી સાથે શેર કરીશ આથો લાવવાની ઝંઝટ વગર દાળ ચોખા સાથે બનતા ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા અને 2 અલગ રીતની ચટણીની રેસીપી. તો આ રેસીપી મારા મમ્મીની એટલે કે સાસુની છે. તેમાં આપણે ઘરમાં રહેલી વાટકીના માપથી દાળ ચોખાનું એકદમ પરફેક્ટ માપ લેશું. સાથે બેટર બનાવવાની અમુક ટિપ્સ સાથે તમારા ઢોકળા દરેક વખતે એકદમ સોફ્ટ અને જાળીદાર બનશે. તો ટેસ્ટી ચટણી સાથે એકવાર આ ઢોકળા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. લખેલી રેસીપી વિડીયો સાથે જોવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ. સાથે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોનને જરૂરથી દબાવો નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા માટે. ગુજરાતીઓના ફેવરેટ ઇન્સ્ટન્ટ લાઈવ ઢોકળા માટે સૌથી પહેલાં બેટર બનાવવા મેં અહીંયા ઘરમાં રહેલી વાટકીના માપથી ઝીણા ચોખા લીધેલા છે. તો અહીંયા તમે ઘરમાં રહેલા ખીચડિયા, જીરાસર કે પછી કોઈ પણ ઝીણા ચોખા લઈ શકો છો. બસ બાસમતી ચોખાનો ઉપયોગ ન કરવો. તો વાટકીના માપથી 3 વાટકી જેટલા ચોખા મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે તે જ વાટકીના માપથી મેં 1 વાટકી જેટલી ચણાની દાળ લીધેલી છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે 1 વાટકી જેટલી મગની મોગર દાળ લીધેલી છે. અને તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલી અડદની દાળ લીધેલી છે. તો છે ને એકદમ સહેલું માપ 3 વાટકી ચોખા સાથે આપણે 3 વાટકી જેટલી દાળ લીધેલી છે. દાળ અને ચોખાનું માપ આપણે સરખું રાખેલું છે. તો હવે તેમાં પાણી એડ કરીને દાળ અને ચોખાને સારી રીતે ધોઈ લઈએ. તો અહીંયા આપણે દાળ ચોખાને ત્યાં સુધી ધોવાના છે જ્યાં સુધી આ રીતનું સફેદ પાણી ક્લિયર ન થઈ જાય. અને હવે ધોવાયેલા દાળ ચોખાનું બધું જ પાણી કાઢી લઈએ. અને હવે તેને પલાળવા માટે દાળ ચોખા ડૂબે તેટલું પાણી એડ કરી દઈએ. અને તેને ઢાંકીને 4 થી 5 કલાક માટે પલાળી દઈએ. તો લગભગ 5 કલાક જેવું થઈ ગયું છે અને દાળ ચોખાને જોઈએ તો તે એકદમ સારી રીતે પલળીને ફૂલી ગયા છે. હાથેથી દાળનો દાણો દબાવીએ તો તે સારી રીતે તૂટી જાય છે. તો હવે પલાળેલા દાળ ચોખાનું બધું જ પાણી ચાયણાની મદદથી કાઢી લઈએ. અને હવે દાળ ચોખાને પીસવા માટે લઈ લઈએ. અને પલાળેલા દાળ ચોખાના આ પાણીનો ઉપયોગ આપણે બેટરને પીસવા માટે કરવાનો છે. તો હવે મિક્સર જારમાં પલાળેલા દાળ ચોખાને એડ કરી દઈએ. અને હવે આપણા ઢોકળા સોફ્ટ બને તેના માટે મેં અહીંયા તે જ વાટકીના માપથી 1 વાટકી જેટલા પોહા લીધેલા છે. તો રેગ્યુલર બટેટા પોહા કરવા માટે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે. હવે તેને પાણીથી સારી રીતે ધોઈ લઈએ અને તેનું પાણી કાઢી લઈએ. હવે પલાળેલા પોહાને દાળ ચોખા સાથે એડ કરી દઈએ. સાથે તે જ વાટકીના માપથી મેં 1 વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. તો ઢોકળાના બેટરને પીસતી વખતે હંમેશા ખાટા દહીંનો જ ઉપયોગ કરવો. તો છે ને એકદમ સહેલુંમાં દાળ ચોખા સાથે મેં 1 વાટકી જેટલા પોહા અને 1 વાટકી જેટલું ખાટું દહીં લીધેલું છે. સાથે ઢોકળામાં તીખાશ આપવા માટે મેં અહીંયા 4 થી 5 નંગ જેટલા તીખા લીલા મરચાં લીધેલા છે. ઢોકળા થોડા સ્પાઇસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. સાથે 1 ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરી દઈએ. અને બેટર સારી રીતે પીસાઈ જાય તેના માટે 3/4 કપ એટલે કે અડધા કપથી થોડું વધારે પાણી એડ કરી દઈએ. તો ઢોકળાના બેટરને પીસતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. જો આપણું બેટર પતલું થઈ જશે તો ઢોકળા બરાબર નહીં બને. અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું આ રીતનું મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવું બેટર તૈયાર થઈ ગયું છે. તો હવે પીસેલા બેટરને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું અને ઢોકળાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં 1 મોટી ચમચી જેટલી ખાંડ લીધેલી છે. અને હવે ઘરમાં રહેલી આ રીતની ઝેણીની મદદથી બેટરને 5 થી 7 મિનિટ માટે ફેટી લઈએ. તો ઢોકળા બનાવતી વખતે આ સ્ટેપ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે અને તે એકદમ લાઇટ અને ફ્લફી તૈયાર થઈ જાય છે. તો મમ્મી હંમેશા આ રીતના ઝીણીથી જ ઢોકળાના બેટરને ફેટતા હતા. તમે તેની જગ્યાએ વિસ્કરનો ઉપયોગ પણ કરી શકો છો. તો લગભગ 5 થી 7 મિનિટ જેવું થઈ ગયું છે અને મેં બેટરને એકદમ સારી રીતે ફેટી લીધેલું છે. તો આ બેટરમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઢોકળાના બેટરમાં થોડું તેલ એડ કરવાથી ઢોકળા ઠંડા થયા પછી પણ એકદમ સોફ્ટ રહે છે. અને બેટરની કન્સિસ્ટન્સી જોઈએ તો તે આ રીતની મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી છે. તો આપણું ઢોકળાનું બેટર તૈયાર છે. આ બેટરમાં આપણે દાળ અને ચોખાનું માપ સરખું રાખેલું છે. ચોખા સાથે આપણે 3 અલગ રીતની દાળ લીધેલી છે. ચણાની દાળ સાથે થોડી મગની દાળ એડ કરવાથી ઢોકળાનો ટેસ્ટ વધી જાય છે. જ્યારે અડદની દાળમાં ચીકાશનું પ્રમાણ હોવાથી ઢોકળા એકદમ ફૂલેલા બને છે.
સાથે બેટરને પીસતી વખતે થોડા પોહા એડ કરવાથી ઢોકળા એકદમ સોફ્ટ તૈયાર થાય છે. અને આપણે ઢોકળાના બેટરની કન્સિસ્ટન્સી મીડિયમ થીક અને ચમચામાંથી રિબનની જેમ પડે તેવી રાખવાની છે. જો પીસતી વખતે તમારું બેટર થોડું પણ પતલું થઈ ગયું હોય તો તેમાં થોડો રવો એડ કરી દેજો. રવો બેટરમાં રહેલા પાણીને એબ્ઝોર્બ કરીને તમારા ઢોકળાને એકદમ પરફેક્ટ કરી દેશે. તો તૈયાર થયેલા ઢોકળાના આ બેટરને તમે રેફ્રિજરેટરમાં 2 થી 3 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. અને પછી જ્યારે ઢોકળા બનાવવા હોય ત્યારે બેટરને થોડી વાર પહેલાં ફ્રીઝમાંથી કાઢીને ફટાફટ બનાવી શકો છો. તો હવે વાટકીના માપથી ઢોકળાના બેટરને લઈ લઈએ. તો 2 વાટકી જેટલું બેટર મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ. અને હવે તૈયાર થયેલા બેટરમાંથી ઇન્સ્ટન્ટ ફૂલેલા ઢોકળા બનાવવા માટે મેં ફક્ત અડધી ચમચી જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે. હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને બેટરમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ સારી રીતે ફૂલીને ફ્રોથી થઈ ગયું છે. તો હવે તેમાંથી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા રેગ્યુલર થાળી લીધેલી છે. તમે તેની જગ્યાએ ઢોકળાની પ્લેટનો ઉપયોગ પણ કરી શકો છો. તેની ઉપર થોડું તેલ લગાવીને તેને ગ્રીસ કરી લઈએ અને હવે ઢોકળાના બેટરને થાળીમાં એડ કરી દઈએ. તો આપણે વધુ પડતા જાડા ઢોકળા નથી બનાવવાના. તો મેં બેટરને સારી રીતે સ્પ્રેડ કરી દીધેલું છે. હવે તેની ઉપર થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરી લઈએ અને હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે મેં અહીંયા કઢાઈમાં 3 થી 4 કપ જેટલું પાણી એડ કરીને તેને ગરમ કરી લીધેલું છે. હવે સેન્ટરમાં રાખેલા કાંઠા ઉપર થાળીને રાખી દઈએ. સાથે મેં અહીંયા ઢાંકણા ઉપર આ રીતનું કપડું લગાવી દીધેલું છે જેથી ઢોકળા સ્ટીમ કરતી વખતે તેની ઉપર પાણી ન પડે. અને હવે તેને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર 12 થી 13 મિનિટ માટે સ્ટીમ કરી લઈએ. તો ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે. તેને ક્યારેય ધીમા ગેસ પર સ્ટીમ નથી કરવાના. તો લગભગ 12 થી 13 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણા ઢોકળા એકદમ સારી રીતે ફૂલી ગયા છે. છરીની મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે. મીન્સ તે અંદરથી જરા પણ કાચા નથી. તો હવે તેને કઢાઈમાંથી કાઢી લઈએ. અને હવે ગરમા ગરમ ઢોકળા જરા પણ ડ્રાય ન થાય તેના માટે તેની ઉપર 1 ચમચી જેટલું તેલ એડ કરીને તેને સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. તો તૈયાર થયેલા ઢોકળા ઉપર થોડું તેલ સ્પ્રેડ કરવાથી તે એકદમ સોફ્ટ અને મોઇસ્ટ રહે છે. અને હવે તેને 5 મિનિટ માટે ઠંડા કરી લઈએ. તો લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા ઢોકળા એકદમ સારી રીતે ઠંડા થઈ ગયા છે. તો તેને છરીની મદદથી કટ કરી લઈએ. અને હવે તવીથાથી ઢોકળાને ડીમોલ્ડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ અને જાળીદાર ઢોકળા તૈયાર થયા છે. હાથેથી તોડીએ તો ઢોકળા એકદમ રૂ જેવા પોચા તૈયાર થયા છે. આ ઢોકળાને હું ઇન્સ્ટન્ટલી બનાવું છું એટલે મેં ઈનોનો ઉપયોગ કરેલો છે. અહીંયા જો તમારી પાસે સમય હોય તો તમે ઢોકળાના બેટરને 4 થી 5 કલાક માટે કોઈ પણ ગરમ જગ્યાએ રાખી દેજો. બેટરમાં એકદમ સરસ આથો આવી જશે અને બસ પછી ઢોકળા બનાવતી વખતે થોડો બેકિંગ સોડા એડ કરીને તમે એકદમ સોફ્ટ ઢોકળા બનાવી શકશો. તો હવે ઢોકળા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી ચટણી બનાવી લઈએ. તો હવે સૌથી પહેલાં તીખી લસણની ચટણી બનાવવા માટે મેં અહીંયા 15 થી 16 નંગ જેટલી લસણની કળી લીધેલી છે. હવે તેમાં અડધી ચમચી જેટલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને મેં અહીંયા 1 મોટી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. અને હવે કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. હવે મેં અહીં 1 ટમેટાના ટુકડા લીધેલા છે. તો ચટણીમાં થોડું ટમેટું એડ કરવાથી તે લસણના ટેસ્ટને બેલેન્સ કરે છે, સાથે ચટણીને થોડી ટેંગીનેસ આપે છે. તો હવે તેને ચટણી સાથે ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણી ચટણીની આ રીતની સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તો હવે તેને સાતળવા માટે પેનમાં 2 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈએ. હવે તેમાં ચટણીની પેસ્ટને એડ કરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તેને સારી રીતે સાતળી લઈએ. તો અહીં આપણે ચટણીને લસણ સાથે બનાવેલી છે એટલે તેને સાતળવાથી લસણનો કાચો સ્વાદ વયો જશે. તો લગભગ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ચટણી એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને ચટણીના મિક્સરને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો ચટણીની આ પેસ્ટને તમે રેફ્રિજરેટરમાં સ્ટોર કરી શકો છો અને તેને અત્યારે ખાવા માટે હું તેમાં થોડું પાણી એડ કરી દઈશ અને તેને સારી રીતે મિક્સ કરી લઈશ. ત્યાં પાણીનું પ્રમાણ તમારે ચટણી જે રીતના જાડી કે પતલી જોતી હોય તે રીતે તમે એડ કરી શકો છો. તો ઢોકળા સાથે ખાવાની મજા આવે તેવી ટેસ્ટી લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે.
તો હવે તેની સાથે મરચાં અને સિંગદાણાની તીખી ચટણી બનાવી લઈએ. તો મેં અહીંયા અડધી વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. સાથે તેટલા જ પ્રમાણમાં એટલે કે અડધી વાટકી અને 5 થી 6 નંગ જેટલા મરચાંના ટુકડા લીધેલા છે. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ટીસ્પૂન જેટલો હળદર પાવડર, 1 પિંચ જેટલી હિંગ અને મેં 1.5 મોટી ચમચ જેટલો લીંબુનો રસ લીધેલો છે. તો આ ચટણી થોડી તીખી અને ખાટી હોય છે. સાથે 1 મોટી ચમચ જેટલું તેલ એડ કરી દઈએ અને ચટણી સારી રીતે ગ્રાઇન્ડ થઈ જાય તેના માટે 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને મરચાંની થોડી તીખી અને ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. ઢોકળા સાથે તેને એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો આપણી 2 અલગ રીતની ચટણી તૈયાર થઈ ગઈ છે. ગરમા ગરમ ઢોકળા સાથે તેને સર્વ કરી લઈએ. દરેક વખતે એકદમ સોફ્ટ અને જાળીદાર ખાટા ઢોકળા સાથે ચટણીની રેસીપી જો તમને ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.